સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ એન્ડ હર હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મલ્લિકાર્જુનમાં. તો હવે આપણે રાતે તો અહીંયા સુઈ ગયા હતા. જો અમે એક નતા હોતા, બધી જ ગાડીઓ છે ને બધા ન્યા ટેન્ટ નાખીને હોઈ ગયા હતા, કારણ કે બધા રૂમ ફૂલ જ હતા. તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. હવે મસ્ત મજાના દર્શન કરીએ શંકર ભગવાનના. તો અને તમને પણ મોબાઈલ તો અલાઉડ નથી, તો તમને બહારથી દર્શન કરાવું અને આપણે પણ દર્શન મસ્ત મજાના કરી લે. તો હવે નીકળીએ અમે. તો ધીમે ધીમે દર્શન કરવા નીકળી ગયા અને હજી તો 6 વાગ્યા મિત્રો, 4 વાગ્યાના ઉઠ્યા અને નાવામાં ને બધીમાં વાર લાગી ગઈ. અને જો કઈ જીવી તેવી પબ્લિક છે, ઓલે પાર્કિંગમાં એટલી છે, આગળ એટલી છે, બધી કોર એકલી પબ્લિક જ છે. અને જો તમિલમાં તમને આવડતું હોય ને ઉર્દુ, તો તમે વાંચીને કહેજો શું છે. તો મસ્ત મજાના દર્શન કરી લીધા અને જો આગળનું પાછળનું મંદિર છે અને આ ઉપર ઝૂમ કરું. આ જો વચારે છે ને એ મલ્લિકાર્જુનનું મંદિર છે, જ્યોતિર્લિંગનું. તો તમે બધા દર્શન કરી લેજો અને તમે એકવાર વ્યૂ ચેક કરો. અને મિત્રો પબ્લિક એટલી છે ને કે દર્શન કરવામાં વારી કેટલી 3 કલાક પછી આવી. અને જો તમે ખાલી પબ્લિક જો પાછળ મોબાઈલ લઈને ફોટો પાડવા દેશે એટલે આ બધી પબ્લિક છે અહીંયા. અને અંદર પણ એટલી જ પબ્લિક છે. અને તમારે પણ દર્શન કરવા હોય ને આ વ્યૂ ચેક કરવો હોય ને તો અહીંયા આવવું પડે રૂબરૂ, એટલે તમને આવું બધું એક્સપેરિમેન્ટ કરવા મળે. અને જો ખાલી મંદિર કેવું મસ્તનું છે. અને મિત્રો એમ કહેવામાં આવે છે ને કે પહાડ છે ને શ્રી શેલમ નામે ઓળખાય છે અને એની ઉપર મલ્લિકાર્જુન માતાજીનું મંદિર આવેલું છે, જ્યોતિર્લિંગનું. તો બધા રસ્તા ઉપર બોડિયા છે ને શ્રી શેલમ નામના જ આવે છે, કારણ કે એ પહાડનું નામ છે. અને દર્શન તો કરી લીધા મસ્ત મજાના. અને મિત્રો તમે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આવો ને એટલે આ જો મોદક લડ્ડુ ખાવાનું નહીં ભૂલતા. અને કયા લડ્ડુથી ઓળખાય? અને આને લડ્ડુ પ્રસાદથી ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આવો એટલે જરૂરથી ખાવાનું નહીં ભૂલતા. અને 1-1.5 કલાકથી બેઠા હતા અહીંયા. એટલું આમ સુકૂન મળે છે ને જાણે કે સ્વર્ગમાં આવી ગયા એવી ફિલિંગ થાય છે. અને મસ્ત વરસાદનું વાતાવરણ થઈ ગયું અને મંદિર જો ખાલી વાતાવરણ જો વરસાદનું થઈ ગયું. અને મયુરભાઈ પણ અહીંયા જ છે. શું છે મયુરભાઈ? બસ ફોટો પાડ્યા ને આમ ખાલી આમ નજારો જો આમ તમે આખો દી બેઠો ને તો તમને સુકૂન સ્વર્ગમાં આવી જાય એવું થાય આમ. અને આવી ફિલિંગ તમારે જોતે ને તો અહીંયા રૂબરૂ આવવું પડે તો જ આવી ફિલિંગ મળે, હે? બાકી ન મળે. અને બસ હવે આપણે કઈ બાજુ નીકળવાનું છે? આપણે આદિયોગી. અને અહીંથી જવાનું છે આદિયોગી. અને અહીંથી આદિયોગી થાય છે 470 કિલોમીટર. તો હવે પેલા નાસ્તો બાસ્તો કરીએ, સવારનો નાસ્તો નથી કર્યો. અને વિડીયોમાં આગળ બના રહેજો. લાઈક ન કરો તો લાઈક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ જો આ આખું હોનાનું મંદિર છે. કલ્પેશ તો હું ગયો પણ આ જો એની નજરમાં નતું, આખું હોનાનું છે. મિત્રો અહીં તમારે ગાડીમાં પેન્ટિંગ કરાવવું ને તોય કરી દે. જો ખાલી કેવી ડિફેન્ડર હણકાર નાખી, આ પેન્ટિંગ કરી નાખી ડિફેન્ડરમાં. અને એ તો વયું જાય વાઇપર મારો એટલે એમ કે અહીંયા મંદિર છે ને એટલે એ કરી દે. એટલે આપણે એ ભાટકો નથી ભાઈ ને આપણે ગાડીમાં કરાવી નાખત. અને મિત્રો અહીં પાણીની બોટલ જો આવી રીતના આવે પ્લાસ્ટિકમાં. અને અહીંયા 40 રૂપિયાનું પાણી છે, બહુ ઠંડુ છે. અને આપણે આદિયોગી જવાનું હતું એની જગ્યાએ પેલા તિરુપતિ આવે છે એટલે રસ્તામાં, એટલે પેલા તિરુપતિ જાય. અને જો ગાડી કમ્પ્લીટ કરી નાખી. અને અત્યારનો વ્યૂ જો ખાલી તમે કેવો મસ્ત પહાડ ને પહાડ જ છે. અને મિત્રો મલ્લિકાર્જુનની જ્યોતિર્લિંગની બાજુમાં પંચધારાનું મંદિર આવેલું છે. તો જો આ નીચે મંદિર છે એટલે અહીંથી હાલીને જાય. અને પંચધારામુખીનું મંદિર છે. તો હવે નીચે જાય જોઈએ. 150 પગથિયા છે. તો મસ્ત મજાના નીચે પૂગી ગયા. અને પંચધારામુખીનું મંદિર છે. અને ઝરણો જો કેવો મસ્તનો પડે. અને ફરતો પહાડ ને પહાડ જ છે. મસ્ત મજાનો ડુંગરો પાર કરી નાખ્યો છે. અને એક સાઈડ પંપ આવ્યો છે એટલે ગાડી કરી નાખીએ ફૂલ. અને જો ખાલી ભાવ કેટલો છે, 105 રૂપિયા છે.
અને હવે ફૂલ કરાવી નાખીએ, કારણ કે આગળ આવે કે ન આવે આપણે ખબર નથી. અને જો ડુંગરા તો પાર કરી નાખાશ. અને ટાંકી થઈ ગઈ ફૂલ અને ડીઝલ આવ્યું 2699નું અને પેમેન્ટ પણ કરી નાખ્યું. લોકેશનમાં જમવા રોકી દીધી ગાડી. અને જો જમવાનું બનાવ્યું શાક છે અને રોટલા છે અને સ્લાટ છે ને સોડા છે ને એ બધું. એટલે મસ્ત મજાના જમી લે પેલા, પછી નીકળ્યા પાછા કન્ટિન્યુ. મલ્લિકાર્જુન થી નીકળ્યા ને ત્યારના કન્ટિન્યુ ગાડીમાં જ છે. અને એક જમવા વેકી હતી, જમવાનું હાથે બનાવ્યું ને એટલે. અને હજી આપણે શું બાકી તિરુપતિ બાલાજી મંદિર બાકી છે 52 કિલોમીટર. અને એ પહાડીમાં છે, બે જ પહાડીમાં છે, એક મલ્લિકાર્જુન અને તિરુપતિ બાલાજી. અને બીજું બધું તો રામેશ્વર ને આદિયોગી ને કેરલા ને બધું તો પહાડમાં નથી. અને હજી આપણે બાકી છે 52 કિલોમીટર, તો એ કાપી લઈએ પેલા. અને રાતના વાગી ગયા છે 6, તો રાત તો પડી જાય એટલે પેલા રૂમ રાખવો પડી. દર્શન તો સવારે જ થશે. અને મિત્રો પાછો એક પંપ આવ્યો, ત્યાં પણ ટાંકી ફૂલ કરાવી દીધી. એટલે જો ટાંકી ફૂલ જ રાખવી પડે, અહીં જો દેખાતો હે. કારણ કે પહાડ એટલા આવે છે ને, એટલે 50 કિલોમીટર હોય તો ટાંકી ફૂલ રાખવી પડે. એટલે એમ કે ઉપર જઈને ડીઝલ મેળવું નહીં તો, અને પછી શું હાલત થાય પહાડમાં. એટલા માટે થાય. અને ગાડી જોજો આવો તો ફૂલ જ રાખજો. તો મસ્ત મજાના તિરુપતિ બાલાજી પહોંચી ગયા. અને હવે ગેસ્ટ હાઉસ રાખીએ રસ્તામાં. અને કાંઈ નહીં ને તો મિત્રો, તમે આ થઈને ચોથું વિમાન જોયું. તો જો તમને બતા, ચોથું મેં વિમાન જોયું. એટલે એમ કે અહીંયા બાજુમાં જ એરપોર્ટ લાગે છે. આ મેં ચોથું આપણે વિમાન જોયું. કાંઈ નહીં તો 3 તો એમને વટી ગયા. અને મસ્ત મજાની હોટલ ગોતી છે. અને નામ તમિલમાં છે એટલે નથી આવડતું. તો તમને રૂમ બતાવું. લીપ પકડી લીધી અને જો લીપ. હવે ઉપર જઈએ રૂમ જોવા. રૂમ ટૂર આપી દઉં. તો જો આ દરવાજો છે એન્ટર કરવાનો. અને મસ્ત મજાના ગાદલા છે. અહીંયા 3 જણા હોઈ જાઉં, અહીંયા 2 જણા. અને કાચ છે એક મસ્ત મજાનો. અને મયુરભાઈ બ્લોગ આપણે સર્ચ કરે. અને એક બાથરૂમ છે અને શાવર છે. અને મસ્ત મજાનો રૂમ મળી ગયો. અને તું શું લેશ? તો જો ટીવીમાં બ્લોગ ચાલુ કરે. ચેનલનું નામ લખેશ કપૂ દાદા બ્લોગ. કપૂ દાદા અલગ કર પછી આવશે. તો મયુરભાઈ બ્લોગ ચાલુ કરી દીધો છે આપણો. અને જો અને આ કાલનો જ વિડીયો છે, તમે જોવાનું નહીં ભૂલતા. તો બસ આજના વિડીયોમાં એટલો. વિડીયો સારો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.